જેમાં આપણે કોઈ જાતનું કાળજી જ નથી રાખતા. કુદરતી જે રીતે લેવાય છે પણ આપણે નથી વિચારતા કે ભાઈ મારે હવે શ્વાસ વધારે લેવાની જરૂર છે, હું વ્યવસ્થિત શ્વાસ લઉં અને એવો શ્વાસ લો કે છેક ઊંડો બધા સુધી ફેફસામાં પહોંચે. અને એવું પાણી. હવે મને લાગે ગઈકાલે વાત કરતા કરી હતી મેં કે આપણા શરીરમાં જે કંઈ જરૂરી વસ્તુ છે એ બધી, કાકા શરીર છે એટલે એનર્જી જોઈએ ને. હું હાથ હલાવું છું ને તો મને એનર્જી જોઈએ, બોલું છું તો મને એનર્જી જોઈએ, શક્તિ, પાવર, ઉર્જા. તો આપણે જે ખાઈએ છીએ, શ્વાસ લઈએ છીએ, પાણી પીએ છીએ, એમાંથી બધી એનર્જી ભેગી થઈ એનર્જી માટે જે કંઈ જરૂરી ફોર્મ છે એ ફોર્મ બની અને આપણા બોડીમાં લોહીના મારફતે જાય છે. ને માથું દુખે, ડૉક્ટર કે ગોળી લઈ લો. એ ગોળી આપણે ક્યાં નાખીએ છીએ? પેટમાં. નાખી પેટમાં અને અડધા કલાકમાં અસર થાય. હા, માથું ઉતરી ગયું. બરાબર. તો એ ગોળીનો પાવર અહીં કઈથી આવ્યો? તો કે બ્લડ મારફતે. એટલે આપણા બોડીમાં જે કંઈ ખાઈએ છીએ બધું જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં બધું જ લોહી દ્વારા પહોંચે છે. આપણે ખાઈએ એ આપણી સ્ટમકમાં જાય, એમાં પચન થાય, પાછા પછી પચન થયા પછી એમાં જે રસ છે, જે ઉપયોગી વસ્તુ છે એ આપણા હોજરીમાં શોષાઈ જાય, લોહી અને ચૂસી લે. પછી તમારા લીવરમાં જાય કે લીવર શું કામ કરે? કે કશું પોઈઝન ના જવા દે, ઝેર ના જવા દે. કોઈ માણસને કોઈ ઝેર આપ્યું અને મરી ગયો હોય તો એને કઈ પ્રકારનું ઝેર હતું એ જોવા માટે પોસ્ટમોર્ટમમાં સૌથી પહેલાં લીવરને ચેક થાય, લીવરનો ટેસ્ટ થાય, લીવરમાં એના અવશેષ મળે કે આ ટાઈપનું ઝેર હતું. કારણ કે ઝેર તો લીવર ખેંચી દે પણ એની કેપેસિટી છે. વધારે પડતું ઝેર જાય તો લીવર ના ખેંચે, પછી લીવર જ ખલાસ થઈ જાય. તમે જો ને પેલા ઘણા બધા દારૂ પીતાનો સૌથી પહેલો કયો અવયવ ખબર છે? હા, બોલો. લીવર જ. કે એમાં ઝેર આવે છે. આપણે તો વધારે બનાવટી દારૂ આવે એટલે વારંવાર પીવે અને વારંવાર ખરું લીવર એમાંથી એક્સેપ્ટ કરતા કરતા લીવર પોતે જ. આ તો જેમ લડતા લડતા જેમ સૈનિક પોતે ખપી જાય એમ લીવર ખપી જાય. તો તમે જે કંઈ ખાઓ એમાંથી બધી ઉપયોગી વસ્તુ, બધી પ્રોપર્ટી અને મિનરલ્સ હોય, વિટામિન્સ હોય, ગ્લુકોઝ હોય, ફેટ હોય, એ બધું પછીને લોહી એને પોતાનામાં ભેળવે છે અને એ લોહી તમારા બધા ઓક્સિજનમાં આપે છે. એ લોહી પાછું ઓક્સિજન ફેફસામાંથી લે છે, ખબર ને? ઓક્સિજન લોહીમાં કઈથી ભળે? ખબર છે? તમે શ્વાસ લો એ ફેફસામાં અને ત્યાં લોહી એ ફેફસામાંથી ઓક્સિજન લઈ પાછું હાર્ટમાં જાય. એટલું બધું કામ કરે છે બ્લડ, ખબર છે? બધું જ કામ બ્લડ. બોડીનું ટેમ્પરેચર મેન્ટેન કરવાનું કામ પણ બ્લડ કરે, લોહી. માણસ મરી જાય તો શરીર ઠંડુ પડવા માટે, ખબર છે તમને? આમ પકડે ઠંડુ પડી ગયો. કેમ? કે લોહી ફરવાનું બંધ થઈ ગયું એટલે ટેમ્પરેચર ડાઉન થઈ ગયું. તો તમે જે એ લોહી આટલું શરીરમાં ફરે છે એ લોહી એટલા માટે ફરે છે કે લોહીમાં 95% વોટર છે. બાકી 5%માં બધું જ હિમોગ્લોબિન પણ એમાં છે, બીજા તત્વો પણ એમાં છે, અને તમે ખાઓ છો એના બધા વસ્તુ એમાં છે, મિનરલ્સ, વિટામિન્સ. એ લોહી લઈ જાય છે ને દરેક એક કોષ, સેલ કહેવાય ને, કોષ, ત્યાં સુધી પહોંચાડે છે. તો તમે પાણી જઠરમાં નાખો તમારી હોજરીમાં, ત્યાંથી
લોહી એ પાણી એબ્સોર્બ કરે છે. પણ એક વસ્તુ યાદ રાખો, તમે જે કંઈ ખોરાક નાખો, આઈસ્ક્રીમ નાખો કે પાણી નાખો, તમારું બોડીનું ટેમ્પરેચર કેટલું ગણાય ખબર છે? કોઈને ખબર છે? આપણા શરીરનું ઉષ્ણતામાન કેટલું હોય? 37, બરાબર, 37 ફેરનહીટ સેલ્સિયસ. 37 સેલ્સિયસ એટલે લગભગ 94-95 ફેરનહીટ. તો તમે જે કઈ વસ્તુ શરીરમાં, હા બરાબર લાવજો, સરસ, તમને ત્યાંથી દેખાશે કે નહીં, આના પર આંકા પાડેલા છે, આના પર આંકા પાડેલા છે. આ માપ છે આ બાજુ લીટરનો. સૌથી પૂરી બોટલ ભર દઉં એટલે બતાવે છે 1.5 લીટર, 1.5 લીટર, અહીં સુધી 1.5 લીટર. જેમ જેમ પીવો તેમ તેમ ઓછું થાય, આંકા બતાવે. આ બાજુ ટાઈમિંગ લખેલો છે, આટલા આટલા વાગ્યા સુધીમાં આટલું આટલું પાણી પીતા જવાનું. આને વોટર ડ્રિંકિંગ મોટિવેશન બોટલ કહે. કે તમને યાદ કરાવે ને, આપણે રહી ગયું પાણી પીવાનું. કે ઘણા લોકો ઓફિસમાં કામ કરતા હોય ને કામમાં પાણી પીવાનું ભૂલી જાય. એની અંદર પાછી નોઝ બધું હોય જ, તમે કાઢી નાખ્યું, નોઝ પાઇપ હોય એટલે આમ કંઈક પી લેવાનું. જેમ આમાં છે, હું સીધું આ રીતે પીવું છું, મેં પાઇપ કાઢી નાખી આમ જ, ને તો આ બોટલ આમ ખોલે, પાઇપ બહાર આવે, પ્રેશરથી દબાઈ લીધે બહાર આવે, પી લેવાનું, પાછું બંધ કરી દેવાનું. આવું એટલા માટે આ લોકો કે તમે પાણી પીવાનું ભૂલી ના જાઓ. આ બાજુ ટાઈમિંગ લખેલો છે, હું અહીં મૂકી રાખી જોવાનું હોય તો, અને આ બાજુ માપ લખેલું છે. આ લોકો કે તમારે પાણી એટલા માટે બોડીમાં જરૂરી છે, પણ કેવું પીવું એ જરૂરી, બહુ સમજવું જરૂરી છે. તમે બહુ ઠંડુ પાણી પીવો તો તમને નુકસાન છે. શું નુકસાન છે? કે તમારી પીધેલું કે ખાધેલું જે કંઈ વસ્તુ છે, જ્યાં સુધી 37 ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર ના આવે ત્યાં સુધી બ્લડ એને લેતું નથી. એટલે એને ગરમ તો થવું જ પડે. તેને ગરમ કરવા માટે પાછું લોહીને બીજું બધું કામ છોડીને ત્યાં આવી જવું પડે, જઠરની આજુબાજુ ફરવું પડે, ત્યારે એનું ટેમ્પરેચર અપ થાય. એટલે તમે ઠંડુ પાણી પીવો તો એટલી એનર્જી તમારી વેસ્ટ થાય. ઠંડુ આઈસ્ક્રીમ ખાઓ તો એમાં કેસર નાખ્યું હોય, ફાયદાકારક છે, એમાં કાજુ બદામ નાખ્યું, બધું ફાયદાવાળું છે, દૂધ સરસ ફેટનું ફાયદાવાળું છે, પણ એ ફાયદો શરીરને મળે એટલો ફાયદો તો તમારા બ્લડને તો મહેનત પડે છે અને એને ગરમ કરવું પડે. એટલા માટે યાદ રાખો, જો તમારે સીધો ફાયદો લેવો હોય ખાવાનો પીવાનો દરેકનો, તો તમે વધુમાં વધુ 30 ડિગ્રી સુધીનું લો. એથી નીચું ટેમ્પરેચર વાળું કશું જ ખાવું ના જોઈએ, કશું પીવું ના જોઈએ. અને આ તમે નિયમ લો ને તો બધા ડ્રિંક બંધ થઈ જાય. કે કોકા કોલા તો ઠંડી હોય તો જ ભાવે, નહીં તો ના ભાવે. સોફ્ટ ડ્રિંક પછી આગળનો પાછો બીજો હાર્ડ ડ્રિંક આવે છે ને, એ પણ ઠંડો હોય તો જ લેવાય. પણ લોકો આ સમજાવતા નથી. કેમ કે પેલાના ધંધા બંધ થઈ જાય. કોઈ મેડિકલ સાયન્સ વાળા કોઈ શીખવાડતા નથી કે તમે ઠંડુ પીવો છો પણ નુકસાન છે, કારણ કે એને ગરમ થયા વગર તમારા કામમાં જ નથી આવતું. એટલે પાણી પીવું અને કેવું પીવું, કોઈ પણ લિક્વિડ પીવું તો કેવું પીવું,
રૂમ ટેમ્પરેચર, ફ્રીજમાં મૂકેલું નહીં, રૂમ ટેમ્પરેચર પીવું. પાણી તો પીવું પણ રૂમ ટેમ્પરેચર પીવું. એટલે એ વાતમાં ખાસ ધ્યાન રાખવાનું. અમારા અમેરિકાની અંદર પેલા કેટલા છોકરો એવા છે અમારી યુથ શિબિરમાં આવે કે જેમને માટે આખો દિવસ કોકા ને કોક ને એવું જ પીપી કરતા હોય. કેટલા છોકરા છોડી દીધું કે નહીં, ઠંડુ તો નહીં જ. હા બરાબર છે, એકદમ લોજિક સાયન્ટિફિક છે કે ટેમ્પરેચર બોડીમાં આવે પછી જ કામ લાગે. તો ખોટું શું કામ ઠંડુ પીવું? આપણી એનર્જી વેસ્ટ કરીને જેટલી વાર બ્લડ તેને ગરમ કરવા રહે એટલું બીજી જગ્યાએ પાછું એનું કામ અધૂરું રહે. માટે યાદ રાખવું કે આજે આખા દિવસમાં 3-4 લીટર 3 લીટર પસીનો ના થાય તો 3 લીટર ઉનાળામાં, શિયાળામાં 2.5 લીટર. અને બીજું માપ તમને આપું કે તમે પાણી ઓછું પીધું છે એની ખબર તમને તમારા યુરિનમાં પડી જાય. તમે યુરિન કરો પાસ ત્યારે એનો કલર યલો ના હોવો જોઈએ. જો યલો કલર આવે વિધાઉટ મેડિસિન નથી લેતા, કશું નથી લેતા, છતાં યલો કલર આવે તો સમજવાનું કે તમારે પાણીની કમી પડે છે. જેટલું પાણી ઓછું પીશો એટલી તમારી કિડની ખરાબ થશે. માટે પાણી પીવામાં ખાસ ધ્યાન રાખો. તરસ લાગે પી જ લેવાનું. નિકાલે ક્યાં બધા પાણીની બોટલો લઈને બેસશો? તમને ખબર ગઈકાલે વાત કરી હતી, તમે બેઠા છો, એમાં કશું ખોટું નથી. પાણી પીવાનું છે. પછી બીજી વાત આવી શ્વાસ. જેટલો શ્વાસ તમે વધારે લઈ શકો, શ્વાસમાં જેટલું તમે કોન્સન્ટ્રેશન કરો એટલા પ્રમાણમાં ખૂબ ઓક્સિજન તમારા શરીરમાં જશે. અને આપણે જે કંઈ શ્વાસ લઈએ છીએ એમાંથી વાપરીએ છીએ ઓક્સિજન જ, બાકીનું બધું બરાબર. આપણી હવામાં કેટલા ટકા ઓક્સિજન છે ભાઈ? 21%, રાઈટ? અને નાઇટ્રોજન 78%. આ તો સ્વચ્છ હવા હોય તો. બાકી તો અત્યારે તો કાર્બન ડાયોક્સાઇડ પોલ્યુશન. શહેરમાં તો એટલું બધું કાર્બન ડાયોક્સાઇડ હોય છે, પ્રદૂષણ જેને કે. એટલે હવા લે પણ આપણે વાપરવાનું તો ઓક્સિજન જ છે, બાકી તો બહાર કાઢવાના છીએ. એટલા માટે ફ્રેશ એર, ખુલ્લામાં ફરવું. ગામડાવાળા લોકો તો ખાસ લાભ લેવો. તમે ઘરમાં રહો ને, એસી વાળા રૂમમાં રહો તો પણ નુકસાન છે. શું નુકસાન? તો કે એસી શું કામ કરે છે? હવા ઠંડી કરે. પણ હવા ઠંડી કઈ હવા કરે? તેની તે જ હવા રોટેટ કરે. ખબર છે ને? એક બાજુ ચેક કરે. જો મેં જ્યારે આ હોલ બનાવ્યો ત્યારે આમાં કેટલી બધી સાયન્ટિફિક વિચાર કરેલો છે તમને કહું. જ્યારે આ એસી, મારું ટોટલ એસી 120 ટનનું થાય છે. કે આ 4 ટન છે બે બાજુ. આ બધા 8 ટનના એસી છે. અને સામે મેં 2 એસી 11 ટનના મૂક્યા છે. જે સામે પેલું ફિટિંગ છે એમાંથી યાર તો આવવાની ચાલુ થઈ ગઈ, પણ એનું બંધ કરવાનું છે. હવે અહીંયા અત્યારે તમે 100 લોકો બેઠા, મારા શિબિરમાં 1100 લોકો, 1200 લોકો, કે સામે ચેર પણ ભરાઈ જાય. હવે આ એની જ હવા લાવે, અહીંથી પાછું લે, પેલી બાજુ એર ખેંચે છે ને આમાંથી બ્લો થાય છે, આની આ જ હવા બહાર ખેંચે છે, પાછી આવે છે. તો અહીં બેઠેલા લોકો શ્વાસોશ્વાસમાં તો ઓક્સિજન વાપરી નાખ્યો. વપરાય ને ઓક્સિજન? તો અહીંયા 3-3 કલાક લોકોને બેસીને ઘાતક છે.
એટલે મેં બે સામે 11 ટનના બે જે એસી મૂક્યા છે કેવા છે, એ હવા સર્ક્યુલેટ નથી કરતા, એ બહારથી જ હવા લઈને ઠંડી કે અંદર નાખે, એને ઉપર મૂક્યા છે. આ એસી એવા છે કે જે અહીંથી ને અહીંથી હવા નીચેથી ખેંચે છે સાઈડોમાંથી, એટલે મેં ઉપર ગ્લાસ નથી માર્યા, અહીંયા ગ્લાસ મારી દીધા છે. કારણ કે તમારી બધી હવા નીચે જાય અને આ ભૂંગળા દેખાય છે ને મોટા મોટા નાસ્કોરો, એમાંથી ઠંડી હવા અંદર આવે, એની રોટેટ થાય. પણ તમે બધા ઓક્સિજન વાપરી નાખ્યો તેના માટે શું, તો પેલા મારા 22 ટનના એસી બહારથી યાર લાઈન નાખ્યા જ કરે. એટલે ઓક્સિજનનું જે લેવલ છે એટલું ને એટલું રહે. આ બધું વિચાર કરીને કામ કરેલું છે. કોન્ટ્રાક્ટરને આપ્યું તો એણે તો કરી દીધું કામ. મેં કહું પણ ભાઈ આનું તો આ બધા અહીં બેસશે તો 3-4 કલાક બેસવાના છે, બદલાવાના નથી લોકો. મને એવું બીજી વ્યવસ્થા કરી આપો, હું ઓક્સિજન એમાં એડ કરી શકું. મોટા એરપોર્ટ વગેરે બધી જગ્યાએ એ પ્રકારની વ્યવસ્થા હોય છે. તમારા ઘરમાં જે એસી હોય છે એ તો રોટેટ જ કરે. એ બહાર તમે બારીઓ જ બંધ રાખો, રોજ તમે એમાં એની ઠંડી હવા થાય, પણ ઓક્સિજન તમે રોજ વાપરો છો તો ઓક્સિજનની કમી પડે. મારે રૂમ છે, સવારમાં વહેલા ઉઠીને શું કરવાનું મારે ખબર, દરવાજા ખોલી નાખવાના ને બાથરૂમ સુધી બધામાં એક્ઝોસ્ટ ફેન ચાલુ કરી દેવાના, એટલે અંદરની હવા બહાર જતી રહે અને નવી એર અંદર આવે. તો મોર એન્ડ મોર ઓક્સિજન આપણને મળવો જોઈએ. એના માટે પ્રાણાયામ આપણે કાળજીપૂર્વક શ્વાસ લેવામાં જ ધ્યાન આપીએ. માનો લોમ અનુલોમ કરીએ તો આમ થોડી વાર પાછો રોકીએ એટલે બધો જ ઓક્સિજન એક્સેપ્ટ થઈ જાય, પછી બહાર કાઢીએ. એટલે શ્વાસ લેવો તો પાણી પીવામાં ધ્યાન ના રાખો અને એમને એમ પીવો તો ઘણી વખત કેવું થાય ખબર છે ને, અન્નનળીમાં જવાની જગ્યાએ કઈ જાય, હા શ્વાસ નળીમાં, અને કાઢવું પડે. પાછા કે તો કોઈક યાદ કરતું હશે, તારો કાકો યાદ કરે કોક, તો એમ શ્વાસ લેવામાં પણ ધ્યાન રાખવું પડે. અને આપણા ફેફસા કેવા છે, ગારણી જેવા. ચા ગાળવાની ગારણી જોઈ છે ને, આમ તો એનો આકાર છે મધપુડા જેવો. હવે તમે નવી ગારણી લાવો ચા ગાળવાની, આમ મૂકો ને આમ ફટાફટ ગળી જાય. પણ જેમ જેમ ગારણી જૂની થાય એમ શું કરવું પડે, ધીમે ધીમે ગાળવું પડે, ખબર છે ને. પછી આમ ખખડાવી પડે. કેમ એવું થાય, હા એના છિદ્રો પુરાવા માંડે છે. એમ તમે ધ્યાન ના રાખો તો તમારા ફેફસાના બધા સેલ છે ધીમે ધીમે ડીડ થવા માંડે અથવા બ્લોક થવા માંડે. નાનું બાળક દાદર ચડે તો એનું હોફ ના ચડે, જોજો ફટફટ. અને અમુક મારા જેવા ઉંમરવાળા માણસો ચડે તો પછી એમ કરવું પડે. કેમ? કારણ કે ઓક્સિજનની કમી પડી ગઈ એટલે વધારે શ્વાસ લેવો પડે. તો ઓક્સિજન તો કેમ કમી પડી ગઈ, કારણ કે ફેફસાના બધા સેલ એક્ટિવ નથી, એટલે શ્વાસ તો લઈએ છીએ પણ કેટલો તો વપરાયા વગર પાછો આવે છે. એટલે તમે અમુક પ્રાણાયામ એવા છે કે જે પ્રેક્ટિસ કરો તમારા ફેફસો. આજે 7 વાગ્યાથી બંધ થવાનો છે, લાઈટ બંધ. નીચે વાળા છે ને બહુ રાઈટ ટાઈમ કામ કરે, એ નહીં જોતા કે ઉપર પ્રોગ્રામ ચાલે છે. એક્ઝેક્ટ 7 વાગે એટલે ટાઈમર કામ પતી ગયું. અહીંયા લાઈટ બંધ થઈ ગઈ. લાઈટ જ ગઈ છે, 7 વાગે લાઈટ જવાની હતી આજે 7 થી 2. થોડી વાર પહેલા કે જનરેટર ચાલુ રાખો ને. હું તમારા વતીની વિનંતી કરું છું, એ લોકો રાખે તો. જનરેટર બંધ કર્યું? નાનું જનરેટર ચાલુ કરું. હા નાનું કરો, ચલો ને.
હા. નાનું જનરેટર ચાલુ થશે એટલે એસી નહીં ચાલે. જનરેટરને રેસ્ટ આપવો પડે ને ભાઈ. 150 કે 200 સમથિંગનું જનરેટર છે અને બીજું નાનું છે એ 100નું કંઈક 50નું કેવું કંઈક છે. તો સંભળાય છે? વાવ, હું મારું વોલ્યુમ વધારું. ચલો ને, વધારી દીધો વોલ્યુમ. હા, બટન ફેરવું પડે ને. એટલે કપાલભાતી, ભસ્તિકા, આ પ્રાણાયામ એવા છે કે તમારા ફેફસાને એક્સરસાઇઝ કરે. આમ કરીએ એટલે ફેફસાને એક્સરસાઇઝ થાય. એ અંદરના ઓર્ગેન ફેફસા પર તમારા એક્ટિવ થાય. ગારણીના કાણા કંઈક પૂરાઈ ગયા હોય તો ખુલી જાય. પ્રાણાયામ બહુ જરૂરી છે. એનાથી તમારા બ્લડને ઇનફ ઓક્સિજન મળે. પ્રાણાયામથી કેટલા લોકોને તો ની સર્જરી કરવા વાળા લોકોને પ્રાણાયામથી સારું થઈ ગયું. બોલો, આવા ઘણા દાખલા છે. વાહ. હા, ગરમ થતા વાર લાગે ને. આવા ઘણા દાખલા છે કે જેમને ની સર્જરી કરવી પડી હોય એવા લોકો રોજના 3-3 કલાક પ્રાણાયામ કર્યા છે અને બધું હિલિંગ થઈ ગયું. કારણ કે પૂરેપૂરો ઓક્સિજન જાય. ઓક્સિજન જાય એટલે તરત જ અંદર રિપેરિંગ શરૂ થઈ જાય. એટલે હું તો કહું, નવરા બેઠા ગમે ત્યાં બેઠા ને તો પ્રાણાયામ લાંબા શ્વાસ લઈને થોડી વાર રોકી રખાય, પાછો નીકળે, પાછો લાંબો લેવો, પાછો નીકળી જાય, રોકી રાખો, પાછો નીકળી જાય. એટલે પ્રાણાયામ. તો શ્વાસ લેવામાં તમારે બહુ કાળજી રાખવાની, કારણ કે એ આપણા જીવનનું અગત્યનું અંગ છે અને એના દ્વારા જ આપણા શરીરના બધા ઓર્ગેન સારા રહે છે. અને બીજું પાણી પીવામાં. પાણી પીવામાં કાળજી શું રાખવાની? પૂરતું પાણી તો પીવું, પણ કેવું પાણી નહીં પીવું? ઠંડુ. ગમે છે પણ નહીં પીવું. હું ફ્રીજનું પાણી ક્યાંય પીતો નથી, ક્યારે નહીં. તો આટલી વાત કરીને આપણે અહીંયા વિરામ આપીએ છીએ. આ બોટલ હું અહીંયા રાખું છું, જેમ જોવે